સત્તર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। ઉમરલા ખાતે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિરે વરસાવતી વ્રત પૂજન ભક્તિભાવપૂર્વક ઉજવાયું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામ સ્થિત શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ વરસાવતી વ્રત પૂજન પરંપરાગત શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગામની મોટી સંખ્યામાં પરિણીત મહિલાઓએ હાજરી આપી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો। હિન્દુ ધર્મની પરંપરા અનુસાર વડસાવિત્રી વ્રત જેઠ સુદ તેરસથી શરૂ કરવામાં આવે છે અને પૂર્ણિમા સુધી કરવામાં આવે છે। આ વ્રત દરમિયાન પરિણીત સ્ત્રીઓ સ્નાનાદિ કર્મ પૂર્ણ કરી વડના વૃક્ષનું પૂજન કરવા જાય છે। વડનું ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે તેમજ વડના વૃક્ષને સૂતર વીંટી તેને પ્રદક્ષિણા કરવામાં આવે છે। વ્રત દરમિયાન 3 દિવસ સુધી ઉપવાસ રાખવામાં આવે છે જેમાં ફળહાર રૂપે દૂધ અને ફળોનું સેવન કરી શકાય છે। પૂર્ણિમાના દિવસે સાંજે ચંદ્ર દર્શન કર્યા બાદ પારણા કરવામાં આવે છે। આ વ્રત પરિણીત મહિલાઓ પોતાના પતિના સારા સ્વાસ્થ્ય સુખ સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્ય માટે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે કરે છે। શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલા વરસાવતી વ્રત પૂજન દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। મહિલાઓએ વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન કરી ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા આસ્થા અને ધાર્મિક ઉલ્લાસ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર નિમેશ ગોસ્વામી, ઝઘડિયા। સોમેશ્વર મહાદેવ કી જય। પારંપરિક વર્ષોથી આપણા રીતિ રિવાજ મુજબ જેઠ સુધી પૂનમ એટલે કે વટ સાવિત્રી વ્રત મહિમા જે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય પ્રાપ્તિ માટે કરી રહી છે, તો દર વર્ષે ઉમરલા ગામ સોમેશ્વર મહાદેવના પ્રાંગણમાં આ પ્રસંગ ખૂબ જ ભવ્ય રીતે ભાવભક્તિપૂર્ણ અને વિધિવત શાસ્ત્રોક્ત પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહેતી હોય છે। તો તમે જોઈ રહ્યા છો કે આજનો દિવસ આ પર્વકાલીન જેમાં બહેનો ભક્તિસભર આ પૂર્ણ રીતે શ્રદ્ધાભાવથી વટ સાવિત્રી વ્રત કરી રહ્યા છે શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે। જય સોમનાથ મહાદેવ કી જય।